પાકિસ્તાન મરીન સિક્યોરિટી ગાર્ડ દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોની અપહરણ કરવાના કિસ્સાઓ સામે આવે છે. જો કે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી, પરંતુ પાક મરીને ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ ગઈકાલે રવિવારે રાત્રે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલ ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સમુદ્રમાં નાસભાગ મચી હતી. ફાયરિંગને લઈને ઓખાની બોટે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત જ મદદે પહોંચી હતી. બોટના માછીમારોને બચાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આજે બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે. ભારતીય જળસીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને પોલીસ આ લોકો સામે કાર્યવાહી કરે છે, પરંતુ ફરિયાદ અને ધરપકડ બાદ તેઓ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. હાલ સુરત પોલીસે અગાઉ જે ઊંટ વૈદુ સામે કાર્યવાહી કરી હતી, તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં પહેલા ખંડેર હાલતમાં થિયેટર હતું, જેને 15 દિવસમાં તોડીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી. સંચાલકે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા બનાવી અને શહેરના સીપી અને ક્રાઇમ જેસીપીની જાણ બહાર આમંત્રણ પત્રિકામાં તેમના નામ છાપી દીધા હતા. આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. જિલ્લા અધિકારીને પણ હોસ્પિટલ શરૂ કરતા પહેલા લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઈન રજીસ્ટર નહોતું કરાવ્યું, જેથી હવે નિયમ મુજબ ટીમ બનાવીને હોસ્પિટલ વિઝિટ કરી અને દંડની કાર્યવાહી કરાશે. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ કોલેજ દ્વારા તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયાનું સ્પષ્ટ થયા બાદ કોલેજના સત્તાધીશો બચાવ કરતા કહ્યું હતું કે અમારા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સમયાંતરે રેગિંગ બાબતે જાગૃત કરવામાં આવે છે. જો કે તેમ છતાં રેગિંગના કારણે એક વિદ્યાર્થીનો જીવ જતા સવાલો ઉઠ્યા છે. પાટણ ઊંચા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. બ્રાઝિલમાં આજથી 19મી G20 સમિટ શરૂ થઈ છે. વડાપ્રધાન મોદી સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સમિટ 18 અને 19 નવેમ્બર એમ 2 દિવસ ચાલશે. 19 દેશો અને 2 સંગઠન યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન G20નો ભાગ છે. 2023માં ભારતમાં G20 સમિટનું આયોજન કરાયું હતું. આ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ રિયો પહોંચશે. આ સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થવાની સંભાવના છે. જો મોદી અને જિનપિંગ બ્રાઝિલમાં મળે છે તો એક મહિનામાં આ બંને નેતાઓની બીજી મુલાકાત હશે. અગાઉ 23 ઓક્ટોબરે રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટમાં બંને નેતાઓ 5 વર્ષ પછી મળ્યા હતા. અહીં તેમણે 50 મિનિટ સુધી વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આ પછી ભારત અને ચીને દેપ્સાંગ અને ડેમટોકથી સેના બોલાવી હતી. અમરેલી જિલ્લાના ખાંભા નજીક એક સાધુ પર અન્ય 2 સાધુઓએ હુમલો કરીને લૂંટ ચલાવી હતી. ખાંભા નજીક આશ્રમમાં આરામ કરતા સાધુને તું ફરજી સાધુ છે તેમ કહીને અન્ય 2 સાધુઓએ માર માર્યો હતો. બાદમાં ગાળો બોલીને જટા કાપી હતી અને 21,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પીડિત સાધુએ ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક સાધુને ઝડપી પાડ્યો છે, જ્યારે એક હજુ ફરાર છે. આ ઘટના 12 નવેમ્બરે બપોરે 1 વાગ્યાના સુમારે બની હતી. અહીં મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના ભોયરાધાર આશ્રમના અર્જુનગીરી વાળા નામના સાધુ પર અર્જુનગીરી અને એક અજાણ્યા સાધુએ હુમલો કર્યો હતો. બંને સાધુઓએ આશ્રમમાં આવી તેની સાથે માથાકૂટ કરી તું ફરજી સાધુ છે તેમ કહી લૂંટ ચલાવી હતી. રાજ્યભરની સ્કૂલોમાં 26 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. દિવાળી વેકેશન અગાઉ જ સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી, જે બાદ 21 દિવસનું વેકેશન હતું. વેકેશન પૂર્ણ થતાં આજથી ફરીથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ છે. સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થયો છે, જેની પરીક્ષા 20 જાન્યુઆરીએ યોજાશે. બોર્ડની પરીક્ષા વહેલી થવાથી સ્કૂલમાં બીજી પરીક્ષા પણ 1 સપ્તાહ પહેલા યોજાશે. વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલોમાં ફરીથી આવ્યા છે. મિત્રો અને શિક્ષકોને મળ્યા બાદ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે. HBK સ્કૂલના શિક્ષક અમિત શાહે કહ્યું કે દિવાળી વેકેશન બાદનો આજે પ્રથમ દિવસ છે. આજે વિદ્યાર્થીઓને જોઈને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.
આમોદના નેશનલ હાઈવે પર ટેન્કરના ટાયર નીચે આવેલી મહિલાનો આબાદ બચાવ થયો છે. આમોદના નેશનલ હાઈવે 64 પર માર્ગ બિસ્માર બનતા ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, જેને લઈને એક બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા એક ટેન્કર સાથે અકસ્માત થયો હતો, જેમાં તેની સાથે બાઇક સવાર મહિલા ટેન્કરના ટાયર નીચે આવી ગઈ હોવા છતાંય ટેન્કર ચાલકે બ્રેક કરતા તેનો આબાદ બચાવ થયો હતો. છતાંય લોકો દ્વારા ટેન્કર ચાલકને માર માર્યો હતો. ચોમાસા બાદ ભરૂચ જિલ્લાના હાઈવે હોય કે શહેરોના માર્ગો તમામ માર્ગમાં મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. એક તરફ ખાડાઓના કારણે આર્થિક નુકસાન સાથે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે, તેમ છતાંય માર્ગ વિભાગ દ્વારા કોઈ જ પ્રકારનું સમારકામ કરવામાં નહીં આવતા લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં રહેતી એક 19 વર્ષીય યુવતી ટ્યુશનથી ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે યુવતીની લાશ નજીકની આંબાવાડીમાંથી મળી હતી. તે કેસમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારની તપાસ હાથ ધરી હતી. લાશ પાસેથી મળેલી એક બેગમાંથી મળેલા સામાનની તપાસ કરી હતી, જેમાં શકમંદ યુવકોની ગેરહાજરીની નોંધ લઈને ઈસમોની ગેરહાજરીની ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. ઉદવાડા અને પારડીના છેલ્લા 1 માસ દરમિયાન બેગ સાથે દેખાતા વ્યક્તિઓના ફોટા મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા પોલીસે વિરાર અને સુરત સુધી તપાસનો દોર લંબાવ્યો છે. હત્યા અને દુષ્કર્મ આચરનાર ઈસમને શોધવા પોલીસની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીની આવક થતી હોય છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌપ્રથમ આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500 થી 4000 ભારીની આવક થઈ છે, જ્યારે મોરતમાં મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ ₹23,113 સુધી બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવે છે. સમગ્ર ભારતભરમાં ગોંડલ તીખા મરચાંને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના લોકો પણ આકર્ષી રહ્યું છે. યાર્ડમાં આજે અંદાજે 3500 થી 4000 ભારીની આવક થઈ છે. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3000 થી 6000 રૂપિયા સુધીના બોલાયા હતા, જ્યારે મુહૂર્તમાં મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ 23,113 સુધી બોલાયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં દીપડાની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. અવારનવાર રહેણાંક વિસ્તારમાં દીપડાઓ આવી જાય છે, ત્યારે સંખેડા તાલુકાના સંધરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરા વધી રહ્યા છે, જેને લઈને ગ્રામજનો ભયમાં છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા પિંજરું મૂક્યું હતું, ત્યારે આજે વહેલી સવારે દીપડો વન વિભાગના પાંજરામાં પુરાઈ ગયો હતો. આ દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાને પાંજરામાં પૂરીને તેની જરૂરી તપાસ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો હતો.